तो नमस्कार मित्रों, स्वागत है तमारू कृषि जाणकारी यूट्यूब चेनल में। तो मित्रों, हवे कपासना भाव में वधारो क्यारे जोवा मळशे तेना विषे आ विडियो में आपणे जाणीशुं। तो विडियो ने अंत सुधी जोता रहेजो अने हजी सुधी कृषि जाणकारी यूट्यूब चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो अने बाजुमां आपेल बेल आइकन ने पण दबावी देजो, जेथी करीने तमने दररोजना ताजा बजार भाव अने तेना विशेनी माहिती मळती रहे। छेल्ला 2 सप्ताहथी रू बजारमां सतत घटाडा साथे वेपार थतो जोवा मळ्यो छे। आ समयगाळा दरमियान रू गासडीना भावमां खाડીए ₹1400 सुधीनो घटाडो नोंधायो छे। हालनी स्थितिए 29 mm रू गासडीना भाव घटीने ₹53,000 ની સપાટીએ આવી ગયા છે। રૂ બજારમાં થયેલ ઘટાડાની અસરથી કપાસના ભાવ પણ ઘટ્યા છે। હાલની સ્થિતિએ ₹1250 થી 1500 ની સપાટીની વચ્ચે કપાસનો વેપાર થઈ રહ્યો છે। કપાસની આ સિઝન દેશના ખેડૂતો માટે અનેક રીતે પડકારજનક રહી છે। પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્પાદન ઓછું મળ્યું અને બીજી તરફ વૈશ્વિક પરિબળોની અસરથી ભાવ પણ નીચા રહ્યા છે। હાલની સ્થિતિએ દેશમાં અંદાજે 150 લાખ ગાસડી રૂની આવક થઈ છે, જેમાંથી 40% આસપાસ એટલે કે 60 લાખ ગાસડીથી વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે। ત્યારબાદ આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ 1193 થી 1394, હરસોલ 1380 થી 1450, હળવદ 1300 થી 1476, ધારી 1201 થી 1400, કડી 1313 થી 1468, રાજકોટ 1305 થી 1484, મોરબી 1251 થી 1485, જામજોધપુર 1330 થી 1441, સાવરકુંડલા 1300 થી 1460, ખેડબ્રહ્મા 1340 થી 1420, ધાંગધ્રા 1100 થી 1430, અમરેલી 910 થી 1492, જેતપુર 1011 થી 1421, બહુચરાજી 1000 થી 1430, જસદણ 1325 થી 1455, વાંકાનેર 1200 થી 1450, ડોળાસા 1180 થી 1444, માણસા 1100 થી 1465, હારીજ 1020 થી 1444, ખાંભા 1282 થી 1436, વડાલી 1350 થી 1484, બાબરા 1428 થી 1492, ધંધુકા 1245 થી 1455, વિસાવદર 1031 થી 1345, ગોઝારિયા 1000 થી 1463, કુકરવાડા 1350 થી 1461, વિજાપુર 1350 થી 1480, લખતર 1330 થી 1380, હિંમતનગર 1305 થી 1471, થરા 1320 થી 1430, સિહોરી 1317 થી 1435, ચાણસ્મા 1051 થી 1431, ઉનાવા 1000 થી 1486, અંજાર 1390 થી 1450, મહુવા 1283 થી 1409, જામનગર 1200 થી 1460, ગોંડલ 1101 થી 1441, કાલાવડ 1250 થી 1433, પાટણ 1150 થી 1486, ચાદર 1400 થી 1440, ભાવનગર 1200 થી 1422, દિયોદર 1300 થી 1400, તળાજા 1200 થી 1446। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।